કચ્છ જિલ્લામાં શિક્ષકોની જિલ્લા ફેરબદલી થાય છે તેવા શિક્ષકોને છૂટા કરવામાં આવેલ નથી। બદલી થયેલ શિક્ષકોને છૂટા કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવેલ હોવાનું કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સમાજના પ્રમુખ શ્રી નયનસિંહ જાડેજાએ જણાવેલું હતું। આચાર સંહિતા પૂરી થયા બાદ જિલ્લા ફેરબદલી પામેલ શિક્ષકોને છૂટા કરવામાં આવશે તેવી આશા નયનસિંહ જાડેજાએ વ્યક્ત કરી હતી। શિક્ષકોને શિક્ષણ સિવાયની અન્ય કામગીરીઓના ભારણમાંથી મુક્ત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે। આ અંગે નયનસિંહ જાડેજાએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। શિક્ષકોના પ્રશ્નોના મામલા તો જિલ્લા ફેર જેની બદલી થઈ છે એને ઘણો સમય થયો, 2 મહિના થવા આવ્યા, એટલે છૂટા થવાના બાકી છે। હવે આપણે વારંવાર રજૂઆતો કરી છે, એમાં મુખ્ય સેવા છે કે જેના ફાધરને કેન્સર છે, કોઈને પોતાના આંખમાં તકલીફ છે, કોઈના વિધવા છે। હમણાં 2 દિવસ પહેલાં તો એક એવો બનાવ બન્યો કે એક શિક્ષક છે એના ફાધર મૃત્યુ પામ્યા કેન્સરના લીધે। એટલે આ બધાની એવી માંગણી છે કે ભાઈ અમને હવે ગમે તે રીતે છૂટા કરવામાં આવે અને ભરતી છે ગઠ એ જો કરવામાં આવે તો બંને પ્રશ્ન સોલ્વ થઈ જાય। છૂટા થવાવાળા જે શિક્ષકો છે એમાં 38 શિક્ષકો એવા છે કે જે કોર્ટમાં ગયા છે, એની કંઈ 18 તારીખના હિયરિંગ છે, એટલે કોર્ટનો નિર્ણય આવે તો છૂટા કરવા પડે એમ જ છે। છતાંય તંત્રમાં હવે બધા પોઝિટિવ છે, ડીપીઓ સાહેબ પોઝિટિવ છે, નિયામક સાહેબ પણ થોડા પોઝિટિવ છે કે ભાઈ આચારસંહિતા પૂરી થાય એટલે બધા શિક્ષકોને છૂટા કરશું। તો એવા સમાચાર મળ્યા છે। તો ચૂંટણી 16ના પૂરી થાય અને 17-18ના આચારસંહિતા પણ ઉપડી જાય તો અમારી માંગણી એવી છે કે બધા શિક્ષકોને છૂટા કરવામાં આવે, અને છતાં જો છૂટા ન કરવામાં આવે તો શિક્ષકો એમ કહે છે કે હવે આપણે ધરણા કરીએ અને જિલ્લા પંચાયત સામે બેસીએ। બીજા પ્રશ્ન એવા છે કે એક KYC હતું, પછી અપાર આઈડી આવ્યું, પછી કર્મયોગી આવ્યું, અને હમણાં તાલીમો ચાલી રહી છે, ઇન્કમ ટેક્સના ફોર્મ ભરવાના આવે છે। એટલે શિક્ષકો પાસે આવી કામગીરી જે વધારાની બહુ જ લેવામાં આવે છે એ કામગીરીનું ભારણ ઓછું કરવામાં આવે, અથવા તો એનો ઓપરેટર એક વચ્ચે છાપવામાં આવ્યું હતું ને ઉપરથી જાહેરાત થઈ હતી કે એક ઓપરેટરની ભરતી કરવામાં આવશે, તો આવા ઓપરેટર આપવામાં આવે જેથી કરીને શિક્ષકો ભણાવવાનું કામ કરી શકે। એટલે અમારી તો વારંવાર એક જ રજૂઆત છે કે ભાઈ અમને બીજા બધા કામમાંથી મુક્તિ આપો અને અમને વર્ગમાં ભણાવવા આપો, આટલી રજૂઆતો છે। હા, શિક્ષકોની ઘટ તો બહુ જ મોટા પ્રમાણમાં છે। એટલે કચ્છની ઘટ છે આપણે વર્ષોથી સાંભળતા આવ્યા છીએ, અને એ થોડીક પૂરી થાય ત્યાં વળી પાછી બદલી આવે અને વળી પાછી વધી જાય। એટલે એનો ઉપાય માત્ર એટલો જ છે કે કચ્છના જે સ્થાનિક ઉમેદવારો છે એની પ્રવાસી ભરતી કરવામાં આવે, જેથી અહીંયાના જે બેરોજગાર છે અને હવે તો પહેલાં નહોતા મળતા PTC ને BEd ને BSc, હવે તો કચ્છમાં ઘણા યુવા યુવતીઓ છે કે જે PTC BEd BSc થયેલા છે, તો એ લોકોને પણ એક રોજગાર મળે અને આ પ્રશ્ન સોલ્વ થાય। અને ભરતીમાં પણ અમારી માંગણી એવી જ છે કે કચ્છમાં ઓછામાં ઓછા 3 થી 3.5 હજાર શિક્ષકો ભાઈ બહેનોની ટૂંક સમયમાં ભરતી કરવામાં આવે, જેથી એક આ મોટો પ્રશ્ન સોલ્વ થાય।